स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् समस्तवस्तुमानाय तमोघ्ने मितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्र समान मुरब्बीओ मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 913 धर्मपुर चैत्रवद चौथ बुध विक्रम संवत 1956 તારીખ 18/4/1900। પરમ કૃપાળુદેવને મુમુક્ષુ વર્યે પત્ર લખ્યો છે, તેનો પ્રત્યુત્તર પાઠવવાની કૃપા કરી છે। સંસાર પરિભ્રમણ સાથી છે
અને એ જ સંસાર પરિભ્રમણની સમાપ્તિ સાથી છે. કેવી રીતે છે? મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો ક્રમ પ્રસ્તુત પત્રમાં છે. તેવો પત્રાંક 913 જે મુમુક્ષુભાઈને લખાયો છે આ જ પત્ર, તે આ એકમાત્ર પત્ર છે અને તે મુમુક્ષુ આ એકમાત્ર પત્રથી કલ્યાણ કરી ગયા છે. તે મુમુક્ષુભાઈ ગોધાવીના શ્રી વનમાળીભાઈ ઉમેદરામભાઈ છે. ગોધાવી બહુ નાનું ગામ સાણંદ પાસે આવ્યું. સાણંદ ક્યાં આવ્યું? ગુજરાતમાં અમદાવાદથી લગભગ 27 કિલોમીટર દૂર અને એની બિલકુલ બાજુમાં ગોધાવી ગામ આવ્યું. ત્યાંના આ મુમુક્ષુ છે. અને એક વખતની વાત છે કે વિક્રમ સંવત 1954 પરમ પૂજ્ય પરમ ઉપકારી પ્રભુશ્રીજીને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ શ્રી વસ્વતીર્થમાં થઈ ગયા પછીની વાત છે. અને પછી પ્રભુશ્રીજી અમદાવાદમાં એ વખતે બિરાજમાન છે. ત્યારે વડવા આશ્રમના અધિષ્ઠાતા અમદાવાદના પોપટલાલભાઈ અને ગોધાવીના વનમાળીભાઈ બંને દર્શનાર્થે ગયા. જે દર્શન કર્યા પ્રભુશ્રીજીના, અહીંયા પરમ કૃપાદેવની વાત નથી ચાલતી, પ્રભુશ્રીજીની વાત ચાલે છે. એમના દર્શન કર્યા. દશાવાન સત્પુરુષના દર્શન કરીને દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક એવી જે એમને પ્રતીતિ આવી ગઈ તે આ વનમાળીભાઈ ગોધાવી ગામના છે તે. અને તેમને પરમ કૃપાળુ પ્રભુશ્રીજીએ, ફરીથી કહું છું, પરમ કૃપાળુ પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ સ્વમુખે શ્રીમુખે મૂળ માર્ગ પદ સંભળાવ્યું. અને એ મૂળ માર્ગ પદ સાંભળતા વનમાળીભાઈને કૃપાળુદેવ પ્રત્યે ઘણી પ્રતીતિ આવી. શરૂઆત થઈ ચૂકી હતી, પછી પ્રતીતિ આવી અને પોપટલાલભાઈ સાથે, એટલે કે વડવા આશ્રમના અધિષ્ઠાતા પોપટલાલભાઈ મહોકમચંદભાઈ અમદાવાદના છે, આ સાણંદના વનમાળીભાઈ છે, બંને ત્યાં કાવીઠા દર્શન કરવા જાય છે. પહેલાં અમદાવાદમાં પ્રભુશ્રીજીના દર્શન કર્યા. એ જ વર્ષે પછી કાવીઠા તીર્થમાં પરમ કૃપાળુદેવના પર્યુષણ છે અને તે વખતે તેઓ શ્રી ત્યાં દર્શન કરવા જાય છે. દર્શનથી પછી પરમ કૃપાળુદેવની અને સત્સમાગમથી અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમથી જે પરમ કૃપાળુદેવની પ્રતીતિ આવી ગઈ તે આ વનમાળીભાઈ અને પોપટલાલભાઈ તો ખરા જ. વિક્રમ સંવત 1954 કાવીઠાનું પર્યુષણ, પરમ કૃપાળુદેવની ઉપસ્થિતિમાં પર્યુષણ, અને એ જે સત્સંગ થયો છે તેમાં ચારુતર ભૂમિના અનેક મુમુક્ષુઓને અનેક ગણો અનંત ગણો લાભ થયો છે. ઓફકોર્સ વડવા ક્ષેત્રે હોય તો થયો હોય, નડિયાદ ક્ષેત્રે થયો હોય, ઉત્તરસંડા ક્ષેત્રે થયો હોય, સવાલ વિનાની વાત છે. આણંદની ધર્મશાળામાં હોય તો પણ થયો છે, પરંતુ અહીંયા જે વાત છે તે આ પર્યુષણની વાત છે અને એ બંનેની પ્રતીતિની વાત છે. આ વિક્રમ સંવત 1954ની વાત થઈ. પછી વિક્રમ સંવત 1955નો ફાગણ મહિનો, એમાં કૃપાળુદેવે 861મો પત્ર લખ્યો અને એમાં જણાવ્યું કે વનમાળીદાસભાઈને પત્ર બીજાને લખ્યો છે, પણ વનમાળીભાઈએ તત્વાર્થ સૂત્ર, જેનું બીજું નામ મોક્ષશાસ્ત્ર, તે વિશેષ અભ્યાસવા યોગ્ય છે. એટલે કે વનમાળીભાઈને કૃપાળુદેવનો સત્સંગ સમાગમ છેલ્લા 2-3 વર્ષની જ વાતમાં થયેલો છે અને તેઓ શ્રી ઘણા આગળ નીકળી ગયા છે અને તેમને કેટલાક પ્રશ્નો ઉપરથી અથવા કૃપાળુદેવને જે લાગ્યું હોય તે, એટલે યથાયોગ્ય લાગ્યું એટલે તત્વાર્થ સૂત્ર યાને મોક્ષશાસ્ત્રની જ વિશેષ અભ્યાસવાની ભલામણ કરી. ત્યાર પછી વિક્રમ સંવત 1956માં કૃપાળુદેવ 130-40 રતલની કાયામાંથી બિલકુલ 45થી 50 રતલની કાયા થઈ ગઈ છે. તે વખતે માંદગીના બીછાને કહીએ તો ચાલે, પરંતુ દેહને થાય છે, આત્માને થતું નથી. આત્મા તો મોક્ષ માર્ગ પ્રતિ વાયુ વેગે ધસમસતા ચાલ્યા જાય છે. અને તે વખતે નિવૃત્તિ લઈ લીધી હોવા છતાં ન જાણે કેવા સંજોગ આવ્યા છે કે એમને મુંબઈમાં થોડાક વખત માટે પણ જવું પડે છે. તે વિક્રમ સંવત 1956માં તે કૃપાળુદેવ બિરાજમાન છે અને સાણંદના વનમાળીભાઈ અને સાથે સાથે એક સુખલાલભાઈ જયરામભાઈ હતા. તો સાણંદના સુખમલભાઈ જયરામભાઈને એમ થાય છે કે હું મુંબઈ કૃપાળુદેવની પેઢી પર જાઉં અને સાથે સાથે એમની સાથે સત્સંગ કરું, સમાગમ કરું. એક પંથ દો કાજ, મારે તો વ્યવસાય માટે જવાનું છે, બિઝનેસ માટે જવાનું છે, ચોખાની ખરીદી માટે જવાનું છે, પરંતુ કૃપાળુદેવ પાસે જવું. અને ખબર નહીં કેમ પણ કૃપાળુદેવની પ્રતીતિ હતી. કૃપાળુદેવની પેઢી પર પહોંચ્યા. કૃપાળુદેવે એમની આગતા સ્વાગતા કરી છે, એમને જમાડ્યા છે. એ સુખલાલભાઈ છે, એ પણ સાણંદના છે. હવે આ સાણંદના સુખમલભાઈ અને વનમાળીભાઈ બંનેને વાત થઈ ગઈ હતી કે તમે જાઓ પછી હું પણ ચોખાની ખરીદી માટે બોમ્બે આવવાનો છું, પરંતુ કૃપાળુદેવને જણાવ્યું નથી.
હવે આ જે શુક્લાભાઈ છે, સુખમલભાઈ છે, એમને ચોખાની ખરીદી માટે બોમ્બેથી પનવેલ જવાનું બને છે. અને પનવેલ એટલે આપ જાણો છો કે બોમ્બેથી આજે પણ 1.5-2 કલાક થતી હશે બાય રોડ. તો તે વખતે તો સ્ટીમરમાં જવાનું બને છે, અને સ્ટીમરમાં જવાની કાંઈ ખબર નથી એવા સુખમલભાઈ છે. તો કૃપાળુદેવ કૃપા કરે છે, પનવેલ જોયું પણ નથી, પહેલી વાર પધારે છે. તો મુંબઈથી એમને સ્ટીમરમાં યાને આગબોટમાં બેસાડવાનું છે. અને ગોધાવીના વનમાળીભાઈ તો હજુ પહોંચ્યા નથી. સાણંદના સુખમલભાઈને કહેવામાં આવે છે કે હું તમને બંદર પર પહોંચાડી દઉં છું, સ્ટીમરમાં જવાનું છે, પહેલી વખત બેસો છો તો ક્યાં બેસવું, કેમ કરવું, સી સિકનેસ ન લાગવી જોઈએ અથવા ન લાગે તો સારું, માટે ઉપર નહીં, નીચે નહીં બેસતા, ઉપર બેસજો વગેરે વગેરે, અથવા ઉપર નહીં બેસતા નીચે બેસજો, જેથી પાણીમાં તમારી દૃષ્ટિ ન પડે, ચક્કર ફેર ના આવે, 2-3 કલાક તો ઓછામાં ઓછા થશે વગેરે વગેરે. એ બધી જ સૂચના ભલામણ કરે છે. કૃપાળુદેવ જાતે જ તેમને સ્ટીમર સુધી પહોંચાડે છે, ટિકિટ લઈ આપે છે, અને એ મહાભાગ્ય સુખલાલભાઈ ગમન કરે છે, પનવેલ પહોંચે છે, ચોખાની ખરીદી કરે છે. અને પહેલી વાર જાય છે એટલે કહે છે કે તમે ચિંતા કરશો નહીં, તમે મૂંઝાશો નહીં, તમને ત્યાં સામા લેવા માટે વનમાળીભાઈ પહોંચી જશે. તમે જેમને ઓળખો છો, તમારા ગામના છે, તે સાણંદના છે, તે લેવા આવી જશે, રિસીવ કરવા આવી જશે, એટલે ગભરાશો નહીં, મૂંઝાશો નહીં. કૃપાળુદેવના જ્ઞાનમાં અભિપ્રેત છે. બેમાંથી કોઈએ કહ્યું નથી કે ત્યાં વનમાળીભાઈ આવવાના છે, પહોંચવાના છે. ટૂંકમાં એ સુખમલભાઈ પહોંચી ગયા, વનમાળીભાઈ ત્યાં પહોંચી ગયા છે, પહેલેથી ચોખાની ખરીદી કરી લીધી છે, અને બંને પરમ કૃપાળુદેવ પાસે પછી આવે છે. એટલે પનવેલથી મુંબઈ આવે છે. કૃપાળુદેવે પાછી બંનેની ખાતર બરદાસ્ત કરી છે. કૃપાળુદેવ કોઈ પણ અતિથિને, મહેમાનને, ખાસ કરીને મુમુક્ષુને બરોબર ટ્રીટ કરતા. એ વ્યવહાર વિનય અથવા વ્યવહાર ધર્મ પણ એમને બરોબર સાચવ્યો છે. અને જીવો પણ બળભાગી, મહાભાગ્ય અથવા તો જે કહો તે યોગ્યતાવાન જીવો છે, જે કહીએ તે. પણ આપણે તો એમ ગાઈએ કે કાઠિયાવાડ મારે કોકરી ભૂલો રે પડ ભગવાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. અહીંયા તો શામળીઓ, બીજો રામ, બીજો મહાવીર, પરમ કૃપાળુદેવ પોતે જ કૃષ્ણચંદ્રની જેમ આ રાજચંદ્ર અને રામચંદ્ર જ કાઠિયાવાડમાં જન્મી ગયા. અને જન્મ્યા પછી પણ આ ખાતર બરદાસ્ત કરી છે, પોતે કરી છે. કેમ કે કાઠિયાવાડની જે આગતા સ્વાગતા વખણાય તે શીખવાડતા ગયા છે. વવાણિયાના વાણિયા, ગણધર ગુણધરનાર, જાતિ સ્મરણે જાણિયા, ભવનવસે નિર્ધાર. તેઓને આપણે શીખવાડ્યું કે આપણે ટ્રીટ કર્યા છે, મુમુક્ષુએ કર્યા છે, એમ નથી. તેઓ શ્રીએ મુમુક્ષુને, સૌરાષ્ટ્રના મુમુક્ષુજનોને, સૌરાષ્ટ્રવાસીને આતિથ્ય સત્કાર કેમ કરવો એ શીખવાડી ગયા છે. તો આપણે વાત કરતા હતા ચોખાની ખરીદીની. બંને આવે છે. એ સાણંદના સુખમલભાઈ કૃપાળુદેવ પાસે હજુ રોકાય છે, અને વનમાળીભાઈ 1 દિવસ 2 દિવસ રોકાઈને નીકળી જાય છે, સાણંદ પહોંચી જાય છે, ગોધાવી પહોંચી જાય છે. તે વખતે કંઈક 56 દુષ્કાળની વાત છે, વિક્રમ સંવત 1956 એટલે. અને તે વખતે કંઈક બધાને એવો ભાવ થાય છે કે આ બિઝનેસમાં કંઈક મળે તો સારું, આટલો દુકાળ પડ્યો છે. અને કૃપાળુદેવ વ્યથા સમજી જાય છે, અને કંઈક પૂછવામાં આવે છે એટલે જવાબ આપતા નથી. પરંતુ જે આ રીતે સંમતિ થઈ ગઈ એમાં જ સમજી ગયા કે એમનું મહત્તમ કલ્યાણ છે અથવા તો મહત્તમ લાભ છે. અને વ્યવહારિક દૃષ્ટિએ, વ્યાવસાયિક દૃષ્ટિએ પણ એમને જે પ્રોફિટ કે જે માર્જિન કે જે હાંસલ મળવાનું હતું એ હાંસલ થયું. એટલે કે તેમને જે પ્રાપ્તિ કરવાની હતી કરી. અહીંયા સમજવાનું છે કે કૃપાળુદેવની કેવી કાળજી છે અને કેવો આતિથ્ય સત્કાર છે. આ મહાપુરુષો આવું કરે, આ સત્પુરુષો આવું કરે, આ પરમાત્મા આવું કરે, તો કે કવિશ્રી ગાઈ ગયા છે તેવું જ છે કે વજ્રાદપી કઠોરાણી, મૃદુની કુસુમાદપી, લોકોત્તરાણામ ચેતાંસી, કોનું વિજ્ઞાતું અર્હસી. આવા વજ્રથી કઠોર અને ફૂલથી કોમળ એવા સત્પુરુષોના, મહાપુરુષોના હૃદયને, એમના અંતઃકરણને, એમના પુષ્પ જેવા અંતઃકરણને સમજી શકવા માટે કોણ સમર્થ છે, કોણ યોગ્ય છે? બહુ જ વિરલા સત્પુરુષ હોય છે. વિરલા સત્પુરુષ વિચરે છે. સંતપણું દુર્લભ જ છે. એક સંતને બીજા સંત મળવા દુર્લભ છે. સંતોની હારમાળા ભરમાળ હોતી નથી. અને એને મળ્યા છે, અને એની પાસેથી આ બધું પાછું પ્રાપ્ત થઈ જાય છે. એ વિચારવા જેવું છે કે પોતે તો દશાવન થયા છે, પણ બીજા મુમુક્ષુને પણ મોક્ષ માર્ગ પ્રત્યે પ્રયાણ કરાવી જાય છે. ચોખાના વ્યાપાર. આ વસ્તુ શું સૂચવે છે? તો કે અહીંયા ચોખાનું બીજું નામ અક્ષત, જે ક્ષય પામતું નથી.
એને બધા ધાન્યમાં, દેરાસરજીમાં, ક્યાંય પણ માંગલિક પ્રસંગમાં, લોકોત્તર પ્રસંગમાં, લૌકિક પ્રસંગમાં ચોખા જ વપરાય, અક્ષત જ વપરાય. અને આ ચોખાના વ્યાપારની જ વાત છે. અક્ષય સુખનો ધણી, અક્ષય સુખનું દાન દેવા બેઠો છે એવો કૃપાળુદેવ. અને તે કૃપાળુદેવ હવે આ વનમાળીભાઈને શું લખે છે પત્રમાં, તે આપણે વાંચવાની શરૂઆત કરીએ છીએ. એ પહોંચી ગયા છે વનમાળીભાઈ, અને પછી કંઈક અસાધ્ય રોગ લાગુ પડે છે. તો કૃપાળુદેવના જ્ઞાનમાં છે, ખ્યાલમાં છે, તો પ્રત્યુત્તર પાઠવે છે, પત્ર સંપ્રાપ્ત થયું, અત્ર સમાધિ છે. તમારો પત્ર મળી ગયો છે કે જે વ્યવહારિક લાભ થવાનો હતો એ થઈ ગયો, વ્યવસાયનો લાભ થઈ ગયો, પણ શારીરિક અશાતાનો ઉદય છે તે જાણ્યું છે, સંપ્રાપ્ત થયું, મળી ગયો છે પત્ર. અત્ર સમાધિ છે. તમને અસ્વસ્થતા કદાચ આવી હોય, પણ અત્ર પોતાની દશા વ્યક્ત કરે છે, આ સ્થળે, આ સમયે. અત્ર એટલે અહીંયા, ઓવર હિયર, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, નાવ, રાઇટ નાવ. એવી રીતે અત્ર એટલે આ સ્થળે અને અત્ર એટલે આ સમયે. એવું જ તત્ર અને સર્વત્રમાં છે. તો અત્ર સમાધિ છે, અહીંયા આ સ્થળે આ સમયે સમાધિ છે. એટલે કે કૃપાળુદેવને તો સમાધિ જ છે. છેલ્લા ઘણા પત્રોથી લિખિત અંગમાં શાંતિ, ઓમ શાંતિ, 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 પરમ શાંતિ, એવા જ વિશેષણ છે. પોતે અને શાંતિ, પોતે અને પરમ શાંતિ, પોતે અને ટ્રિપલ શાંતિમાં કોઈ ફરક નથી. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય ને પછી જે અદાથી શાંતિ લખાતી હોય, સર્વ વિભાવથી ક્ષય કરી નાખ્યો હોય, સર્વ વિભાવની દશાને પરીક્ષણ કરી દીધી હોય, અને જે ઈશ્વર કહીએ, પરમાત્મા કહીએ, એવો પરમ કૃપાળુ આવા તો લિખિતંગ કરે છે કે એમનાથી સમાધિ જુદી નથી, એ પોતે જ સમાધિ છે, એમનાથી શાંતિ જુદી નથી. તેવા પુરુષ લખે છે કે અહીં તો સમાધિ છે. અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, તેથી સંતોષ પ્રાપ્ત થયો. તમને અચાનક શારીરિક અશાતાનો ઉદય થયો છે. શું શારીરિક અશાતાનો ઉદય છે? આ ચૈત્રવદ ચોથ ને વિક્રમ સંવત 1956માં પત્ર લખાય છે. પછી 4.5 મહિના પછી તો આ વનમાળીભાઈનો દેહ ત્યાગ થઈ જાય છે. એમને સજ્જ કરે છે, સમાધિથી સજ્જ કરે છે, સમાધિ ભાવમાં આવવા માટે કરે છે, જીન ભાવના ભાવવા માટે કહે છે, આત્મભાવનામાં આવી જવા માટે કહે છે. એ આ પુરુષ ધીમેકથી શરૂઆત કરે છે. કેવી રીતે ઉપાડ કરે છે, આ વસ્તુ ઉપાડે છે ક્યાંથી, વ્યક્તિને ઉપાડે છે ક્યાંથી, એ વિચારવા જેવું છે. તો કે તમને શારીરિક અશાતાનો ઉદય થયો છે. શું થયું હતું આપણને સવાલ થાય, તો કે હાડકું ભાંગી ગયું હતું અને ફ્રેક્ચર, મલ્ટી ફ્રેક્ચર કે શું થયું હશે તે ભગવાન જાણે, પણ હાડકું ભાંગ્યું અને અસાધ્ય વેદના. અને આપણે 114 વર્ષ પહેલાંની વાત કરી રહ્યા છીએ. તે વખતે આટલું મેડિકલ સાયન્સ આગળ નહીં હોય, તે વખતે ટાંચા સાધન, બધા રિસોર્સિસ ટાંચા, સર્જરી શબ્દ પણ બધાની ડિક્શનરીમાં નહીં, સર્જન પણ એટલા નહીં, ઓપરેશન કરનારાય નહીં, ઓપરેશન કરાવાય એવો ભાવ પણ નહીં, એવી જિજ્ઞાસા નહીં. ને જે આવ્યું તે સમભાવે વેદી જવું એ જ મોટામાં મોટો પુરુષાર્થ એમ માનીને વનમાળીભાઈ વેદી રહ્યા છે. કૃપાળુદેવના જ્ઞાનમાં છે. કેટલી સુંદર વાત લખી કે અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, સંતોષ પ્રાપ્ત થયો હતો. આ જ્ઞાની પુરુષ જ્યારે સંતોષ પ્રાપ્ત લખે ત્યારે કેવો સંતોષ હોય. રાગ દ્વેષ વિનાની સ્થિતિ હોય અને સંતોષ કહેવાય. જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવું હે રામ શ્રી વશિષ્ઠ કહેતા હતા. તો વશિષ્ઠ ગુરુનો રામચંદ્રજી જેવાને ઉપદેશ હતો અને એને સનાતન ધર્મની વ્યાખ્યા કહેવામાં આવી. એ જ સનાતન ધર્મ, સતત ચાલ્યો આવતો ધર્મ આપણા માટે કહ્યો છે કે વિતરાગ ભગવંતોએ કહ્યો છે, અનાદિકાલીન છે, અને કહ્યું છે કે આમ જ છે, વિતરાગનો માર્ગ આમ જ છે, વિતરાગના માર્ગ બે નથી. હાડકું ભાંગી ગયું, અસાધારણ વેદના, પણ ક્ષમતાથી શાંત ભાવથી વેદો છો. અને આપણે કહીએ છીએ, ગાઈએ છીએ, એ ના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આ વનમાળીભાઈ અનુભવ દશામાંથી પસાર થઈ રહ્યા હોય તેમાં આપણને લાગે કૃપાળુદેવને પ્રસન્નતા જ હોય, સંતોષ જ હોય, સવાલ વિનાની વાત છે. રાગદ્વેષ રહિત પોતે થયા છે, પોતે શાંતિ વેદે છે. સામો જીવ મુમુક્ષુ આવી અસાધ્ય અસાધારણ રોગમાં વેદનાને સહી જાય છે એ જેવી તેવી વાત નથી. વાતો કરવી બહુ સહેલી છે. દેહાધ્યાસ છોડવાની વાત કરનાર
ને દેહાધ્યાસ કેટલો હોય છે આપણે જાણીએ છીએ. અને એ જ દેહાધ્યાસ છોડવાની વાત છે. અહીંયા કૃપાળુદેવ કહી શકે છે પોતે દેહને ફગાવ્યો છે, ક્યારેય દેહભાવને લીધો નથી, દેહની પરવા કરી નથી. એટલે વનમાળીભાઈને પણ એવું જ લખે છે. અને આ તો લખતા પહેલાં વનમાળીભાઈ એ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એ વિચારવા જેવું છે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, એ કોઈ અન્ય લઈ ના શકાય, તે ભોગવે કસ્વાત્મ પોતે, એથી જનય પરસુખ ગોતે. કૃપાળુદેવે લખ્યું છે, એમના માટે લખ્યું છે. એ તો એમાંથી પસાર થઈ ગયા છે, પર થઈને લખ્યું છે. આપણને મોહને અજ્ઞાનથી પર કરવા છે, પાર કરવા છે. આપણને લખ્યું કે આ દેહાધ્યાસ છોડ્યા વિના છૂટકો નથી. કોઈ પણ જીવને સ્વસ્વભાવના ભાન વિના છૂટકો નથી, સમાધિ નથી. તેમ દેહાધ્યાસ ફગાવશો, દેહાધ્યાસ છોડશું, દેહાધ્યાસ છૂટશે તો જ કર્મ નહીં લાગે, તો જ ધર્મની પ્રાપ્તિ અને તો જ મોક્ષ. ત્યારે કહેવાય કે તું છો મોક્ષ સ્વરૂપ. આગળ વાંચીએ. સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે, જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. સમસ્ત સંસારી જીવો લખ્યું છે. સમસ્ત સંસાર, અખિલ બ્રહ્માંડ, 14 રાજલોક, ત્રિભુવન, આ સમસ્ત સંસારી જીવની વાત લેવાની છે. કે જેવી રીતે ઉકળતા પાણીમાં, ઉકળતા આંધણમાં ચોખા સર્વે તરફ ઉછળતા હોય છે, ઉકળતા હોય છે, બફાયા કરે છે, તેવી રીતે સંસારી જીવો કર્મના તાપથી બળતા જાય છે, બફાતા જાય છે, પરિભ્રમણ કરતા જાય છે. સંસારના સર્વ સ્થાનમાં નિરંતર ભય પામી, નિરંતર દુઃખમાં પરિભ્રમણ જીવો કર્યા કરે છે. જેમ શિકારીના ત્રાસથી ભય પામીને દોડતું સસલું અજગરના ઉઘાડેલા મુખમાં દર જાણીને પ્રવેશ કરે છે, તેવી રીતે અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, ક્રોધ વગેરે ભાવો છે અને ઇન્દ્રિયના વિષયો છે, એની તૃષ્ણાથી, એના તાપથી ત્રસ્ત થઈને, સંતપ્ત થઈને આ રીતે સંસારરૂપી અજગરના મુખમાં પોતાનું ઘર હોય, દર હોય, બિલ હોય એમ પ્રવેશ કરી જાય છે. અને પ્રવેશ કરતાની સાથે આત્મા છે તે જીવો બધા પોતાના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત સત્તા એ બધા જ ભાવ પ્રાણોનો નાશ કરીને, જેમ કે નિગોદમાં, તો કે એવા બધા જીવો અચેતન જેવા થઈને, જળ જેવા થઈને અનંતવાર જન્મ મરણ કરતો અનંત કાળ વ્યતીત કરે છે. શરૂઆત જ ક્યાંથી કરી છે કે અનંતકાળ જાય કેવી રીતે? તો અનંતકાળ આ નિગોદમાં એકેન્દ્રિય જીવમાં આત્મા કેવો પડે એટલે કહેવાય છે, સર્વજ્ઞના જ્ઞાનમાં ભાષ્યમાન છે કે નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગનો ઉગાડ છે, ક્ષપક્ષમ છે, લબ્ધિ છે, નહીંતર તો એ જડ થઈ જાય. તો એ જડ નથી એટલા માટે કહેવું પડે છે, પરંતુ કોઈ જ જાતનું જ પોતાના અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યનું, અનંત ચતુષ્ટયનું ભાન નથી, કોઈ લવલેશ ભાન નથી. એવા નિગોદના જીવ અને એવા નિગોદનું સ્વરૂપ સર્વજ્ઞ ભગવંતે દીઠું. નિગોદની વાત સાંભળવી ગમે નહીં, કરવી ગમે નહીં, પછી કરીશું. પણ જે પરમ આગમમાં બતાવ્યા છે તે શરૂઆત કરી છે તે નારક ગતિના દુઃખની કરી છે. નરક ગતિના દુઃખ એટલે નારક, એટલે નરકના જીવો તે નારક. નારકના દુઃખને શું દુઃખ હોય? આપણે કદાચ બચપણમાં વાંચ્યું, સાંભળ્યું હોય કે નરકમાં બહુ દુઃખ, પરંતુ જઈને આવ્યા હોવા છતાં નરકના દુઃખની લેશ માત્ર લકીર લગભગ યાદ નથી. જો યાદ હોય તો જીવને કેટલો બધો વૈરાગ્ય હોય, પણ નથી. એ હકીકત સૂચવે છે કે બધું જ ભૂલી ગયા છે. તો ભલે ભૂલી ગયા, ભગવાને જે સ્વરૂપ દીઠું છે, જે વસ્તુનું સ્વરૂપ દીઠું છે, તે જેમ છે તેમ લખી દીધું છે, બોધી દીધું છે, દઈ દીધું છે. અને તે શું કહે છે? તો કે નરકની 7 પૃથ્વી, એટલે કે 7 બિલ કહીએ છીએ તેમ, તો કે બિલ તો 84 લાખ કહેવાય. બિલ એટલે આપણે રિસીટ કે કોઈ બિલ આપે, કોઈ વસ્તુ લઈએ ને તે બિલ ભૂલી જવાનું છે. પણ અહીંયા બિલ છે એટલે કે નરકને, નારકના જીવોને રહેવાનું ઘર, ઘર કેવું ઠીક નથી લાગતું, સ્થળ કેવું ઠીક લાગતું નથી, પણ જે કંઈ છે તે એ રહેવાની જગ્યા તેને કહે છે. એવા તો 84 લાખ બિલ છે. 7 પૃથ્વી, યાને આપણે 7 પાતાળ કહીએ છીએ તેમાં 49 પટલ, પ્રસ્તર અથવા તો લેવલ, માળ, પથારા જે કયો તે છે. અને તે બધામાં 84 લાખ બિલ આવેલા છે.
તેને રહેવાનું સ્થાન જ એમ કહીએ તો કેવું હોય તો કે આપણે ભીંત અને છત અને જે કાંઈ વચ્ચેની જગ્યા હોય તે એ બધામાં જ વજ્ર ને વજ્ર જ છે અને વજ્રમય વસ્તુથી મૂકેલું છે. વજ્ર ઇન્દ્રનું આયુધ કહેવાય, સૌથી બળવાન શસ્ત્ર કહેવાય. અને ખીલી કહીએ છીએ વજ્ર એટલે, અહીંયા ટેકનિકલ લેંગ્વેજ છે તો એ જે ખીલી હોય બધી જ વાગી જાય, જુઓ તોય વાગી જાય, અડો તો વાગી જાય, સ્પર્શથી વાગી જાય, એવું જે નરકનું દુઃખ ત્યાંથી તો શરૂઆત કરે છે. આપણે ફ્લોર ટુ સીલિંગ ને સીલિંગ ટુ ફ્લોર એમ કે વોલ ટુ વોલ તો કે કાર્પેટ, ગાલીચા, કર્ટેન્સ, ધીસ ધેટ આપણા લેવલ આપણી ભાષા આવી. અને નરકની વાત કેવી તો કે આ વજ્રમય પટલથી છવાયેલું છે. ઉપર આપણે નીચે ધરતી જ્યાં જુઓ ત્યાં આટલી કડકમાં કડક ઇન્દ્રના વજ્ર જેવી ખીલી અને તેમાં ઊંટના મુખના આકારવાળા સાંકડા મોના ઊંધા મુખવાળા સ્થાન છે અને તેમાં ઉપજીને આ નારકો નીચે માથું અને ઉપર પગ એવી રીતે વજ્ર અગ્નિમય પૃથ્વી ઉપર જોરથી કોઈ રબરની દડી કે પટ્ટી ફેંકી હોય, રબરનો દડો કે રબરની દડી, અને જે રીતે બાઉન્સ થતું હોય એવી રીતે ઉછળ્યા જ કરે છે, આડોટિયા જ કરે છે અને પાછા એના શરીરના કટકા થઈ જાય છે તો પાછા સાંધી દેવામાં આવે છે અને દુઃખ આપવામાં આવે છે. નરકની ભૂમિની વાત કરીએ, એ દુઃખ ત્યાં છે, ત્યાંથી શરૂઆત થઈ છે. નિગોદથી શરૂઆત થઈને નરકમાં પણ ગયા છીએ તો અસંખ્યાત વીંછીના ડંખથી ઉત્પન્ન થતી વેદના કરતાં અસંખ્યાત ગણી વેદના ઉત્પન્ન કરનાર તે ભૂમિનો સ્પર્શ. અને ત્યાર પછી ઉપરની 4 પૃથ્વીના 40 લાખ બિલ અને 5મી પૃથ્વીના 2 લાખ એમ મળીને 42 લાખ બિલ છે. એમાં કેવળ સિર્ફ ફક્ત અગ્નિની ઉષ્ણમાં ઉષ્ણાતિ ઉષ્ણ વેદના, કોઈ ઉપમાવાળો પદાર્થ નથી જડતો આપણને કે શાસ્ત્ર કરતા પુરુષોને. તેથી લખી દેવાય છે તેમ છતાં કાંઈક અણસાર આવે, કાંઈક ઝાંખી થાય એટલે લખે છે કે 1 લાખ યોજન ઊંચા એવા પર્વત જેવડો મોટો લોખંડનો ગોળો ઊંચેથી નરકમાં પડતો મૂકીએ તો નરક ભૂમિ ઉપર પહોંચતા પહેલાં નરક ક્ષેત્રની એ એરિયાની ઉષ્ણતાને લીધે એ રસરૂપ થઈને વહી જાય છે. લોખંડનો ગોળો પીગળી જાય છે, હવામાં પીગળી જાય છે. એ ક્ષેત્રના એટલા પરમાણુની અસર હોય અથવા તો એની ઉષ્ણતાની અસર હોય કે ત્યાં એ રસરૂપે પરિણમી જાય છે. આ 4 પૃથ્વીની વાત થઈ. 5મી પૃથ્વીના 3જા ભાગના અને 6ઠી 7મી પૃથ્વીના શીત બિલમાં ટાઢની એટલી તીવ્ર વેદના છે કે લાખ યોજન જેવડો લોખંડનો ગોળો જો જમીન પર મૂકવામાં આવે તો ક્ષણ માત્રમાં એ ઠંડીથી ખંડ ખંડ થઈ જાય છે અને વિખેરાઈ જાય છે. કેવી ઠંડી કે ખંડ ખંડ થઈને વિખેરાઈ જાય તેવું આટલું યાદ કરાવે છે જ્ઞાની પુરુષ આપણને, તો પણ આપણને નરકના દુઃખનું યાદ આવતી નથી. તદુપરાંત ભૂખની એટલી તીવ્ર વેદના કે આખા જગતની માટી અને પથરા જો ખાઈ જવામાં આવે, આખું જગત એટલે આખું જગત, આ 5 ખંડનું નહીં પરંતુ 14 રાજલોકનું આખું જગત કહેવાય તે, તો પણ એની ભૂખનું દુઃખ મટે નહીં. અને સર્વ સમુદ્ર, સાગર, નદી, જળાશય, તળાવ, દ્રહ, સરોવર, હૃદ જે કેવું હોય તે, વાવ બાકી રહી ગઈ હોય તો વાવ, બધાનું પાણી પી જાય તો પણ તરસ ન મટે. એક ટીપુય કદી પાણી પીવા મળતું નથી એવી નરકની વેદના. અને આયુષ્ય કેટલા તો કે જગન્ય 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ તો પાર વિનાના 33 સાગરો પાર તો મુખ્ય છે. સૌથી વધારે જેમ અનુત્તર વિમાનનું આયુષ્ય સૌથી વધારે, એવી જ રીતે નરકનું પણ 7મી નરકમાં જે જીવો છે તેનું એટલું આયુષ્ય છે. જઘન્ય મિનિમમ 10,000 વર્ષ છે અને કોઈ રોગ બાધા આવતા નથી કે જેથી કરીને વહેલું આયુષ્ય પૂરું થાય. ભોગવ્યે જ છૂટકો છે તેવી આ વાત છે. કરોડો રોગની ઘોર વેદના એકી વખતે એકી સાથે ઉત્પન્ન થાય છે, એ પણ વિચારવા જેવું છે. આપણને 2-3 રોગ ભેગા થાય તોય કેવું રિએક્શન આવે છે એ ખબર છે. આ જો એક રોગ છે તો કે અહીંયા અનેક રોગ છે, કરોડો રોગ છે. નવા નારકને જોઈને મહાભયંકર જૂના નારકો દોડતા આવે છે. મારો ફાળો, કાપો, મારો, ભેદો, છેદો એમ બિહામણા અને નગ્ન અને ખડબચડા અને અત્યંત કાળા અને લાલ પીળી વાંકી આંખવાળી ક્રૂર દેખાતા મોઢાવાળા અને એકદમ જ વિકરાળ જીભવાળા અને કરવત જેવા તીક્ષ્ણ દાંતવાળા, તીક્ષ્ણ નખનોરવાળા હુંડક સંસ્થાન, 6 સંસ્થાનમાં છેલ્લું સંસ્થાન તે હુંડક, અને તે મુદગર અને મુસંડીથી માથાનું ચૂર્ણ કરી નાખે છે, ચૂરે ચૂરા કરી નાખે છે. તે નરકનું દુઃખ. તલવારથી કટકા કરે છે, કરવતથી વેરે છે, કુહાડાથી ફાડે છે, વાંસલાથી છોલે છે, ભાલાથી વિંધે છે, શૂળીમાં પરોવે છે, શરીરના મર્મ સ્થાન હાલે છે, ડોલે છે, ફાડી ખાય છે, આંખો ઉખાડી નાખે છે, તાવડામાં શેકે છે, કઢાઈમાં રાંધે છે અને ઘાણીમાં પીલે છે. આ નરકના દુઃખ.
કરોડો જીભે કરોડો જીવો કરોડો વર્ષ સુધી આ દુઃખ કયા જાય તો પણ કહી શકાય તેવા નથી, એટલું દુઃખ છે. એક એક વ્યક્તિ એક એક જીવને કરોડો જીભ હોય અને કરોડો વર્ષ સુધી જો દુઃખ ગાય, રામાયણ પારાયણ બેસાડે, દુઃખની વેદનાની વ્યથાના વિતક એવા બેસે તો પણ દુઃખનો પાર આવે તેવું નથી. શરીરના કટકે કટકા કરી નાખે, પાછા સંધાઈ જાય, કોને કહેવું? ક્ષણ માત્રનું દુઃખ સુખ નથી, ક્ષણ માત્ર પણ શાંતિ નથી, સુખ નથી. તીર્થંકર પ્રભુના કલ્યાણક થાય અને એની કેવી શાતા લાગતી હશે. એક ક્ષણાર્ધ માટે જે શાતા હોય એ કેવી શાતા હોય, ખબર પડી જાય કે હો આટલું અજવાળું થઈ ગયું, અથવા તો આ સુખ આવી ગયું, આ જ્ઞાન આવી ગયું, આ પ્રકાશ આવી ગયો, વિચારે વેદે ત્યાં તો એ પૂરું થઈ જાય છે. તો તે વખતે કોઈક સુગ્ન જીવ હોય તો સમ્યક દર્શનનો ચાન્સ છે. નરકના દુઃખમાં પણ સમ્યક દર્શન થઈ શકે છે. કોઈક દેવગતિમાંથી આવીને જીવ બોધ આપવા આવે તો પણ સમ્યક દર્શનનો ચાન્સ છે. અને પારાવાર ભયંકર દુઃખમાં પણ જીવને એમ લાગી આવે, કેમ કે અવધિ જ્ઞાન તો છે, સમ્યક દર્શન વિનાનું અવધિ જ્ઞાન તો છે, અને તેથી ઉપયોગ મૂકે છે તો ખબર પડે છે કે શું કામ આવા દુઃખ છે. અને પછી થાય છે કે હવે જેની સાથે વેરઝેર રાખું છું, વેરઝેર કરું છું, રાગદ્વેષ કરું છું, એ પૂર્વે તો કર્યા ને હજી પણ કરું છું, તો એને એ જીવ હોય ન પણ હોય, જ્યાં પૃથ્વીલોકનો વિચાર કરે છે, આગલો ભાવ જ્યાં હોય ત્યાં, તો એમ થાય છે કે અરે કઈ પેઢી મર ગઈ, કઈ પેઢી ફીટ ગઈ, હું ન જાણું તેને, તેને જાણે મને, અને મારે આ દુઃખ કરાય નહીં. અને સમતા ભાવનું ક્યાંકથી કાંઈક વાંચ્યું સાંભળ્યું હોય, કોઈક દિવસ ક્યારેક કોઈક ભાવમાં ભક્તિ કરી હોય, બે શબ્દો કાને પડ્યા હોય, વાંચ્યા હોય તો યાદ આવી જાય, તો પણ નરકના જીવને સમ્યક દર્શન થઈ શકે છે. ક્ષયિક સમ્યક દર્શન થઈ શકતું નથી, કેવલ જ્ઞાન થઈ શકતું નથી, મોક્ષે જઈ શકતા નથી, પણ અનુભવપૂર્વકનું સમ્યક દર્શન થઈ શકે છે. ચારે ગતિમાં, બધી યોનિમાં જો સમ્યક દર્શન સુલભ છે તો નરકમાં પણ છે. આપણે તો સમજવાનું કે મનુષ્ય ભવમાં જીવતા જાવે બધા સંયોગોની અનુકૂળતા વચ્ચે ન કરી શકીએ તો નરકમાં જઈને તો ક્યાંથી થાય. પણ કોઈક વખત ભગવાન કહે છે કે દુઃખમાંથી પણ જીવ બુઝી જાય, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. તો ત્યાં આત્મરામનું વેદની થઈ જાય, સંવેદન પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય, અને કોઈ સમ્યક દૃષ્ટિ પણ થઈ જાય. માત્ર દુઃખ છે એવું નથી, પણ નારક જીવ, નરકનો જીવ નારક, અને એનો દેહ આપણે મનુષ્યોને છે તેવી ઔદારિક કાયા ધરાવતો, સાત ધાતુ સાત ઉપધાતુનો નથી, પરંતુ ગંધાતો સબળતો ઊંટ કૂતરા બિલાડા મરી જાય અને જે ગંધાતું હોય છે એવું શબ એના કરતાં અસંખ્યાત ગણી દુર્ગંધવાળું હોય છે. એટલે કે તેનું બંધારણ જ ખોટું છે, જૂઠું છે, અને તેમ છતાંય આપણને કૃપાદેવે બારી ખુલ્લી રાખી છે. મોક્ષદાતા મહાપુરુષોએ સર્વજ્ઞ ભગવંતના જ્ઞાનમાં સ્પષ્ટ જણાવ્યું કે અહો આવા દુઃખમાં પણ એ સુખ પામી શકે છે, એને સુખની લહેર છૂટે છે, એને આત્માનો અનુભવ થઈ શકે છે, ભલે દુઃખ આવે. હવે કોઈક વખત તો યાદ આવશે ને કે આવું કંઈક વાંચ્યું છે, સાંભળ્યું છે, તો કે હવે તો નરકમાં જ ન જવાનું હોય, એમ કરીને આપણે આગળ જઈએ. પરમાધામી દેવ કોઈ સુગ્ન જીવ હોય ન હોય તો બીજો જીવ યાદ કરાવે, બીજો જીવ આપણો ઉપયોગ તેમાં લઈ જાય કે પરમ અધર્મ, પરમ અધમ છે, પરમ અધર્મી છે, એટલે એનું નામ પરમાધામી દેવો છે. એ પરમાધર્મી કે પરમાધામી દેવો શું કરે છે તો કે નારકોને પરસ્પર લડાવે છે, ફાઇટમ ફાઇટ, કુસ્તી કરાવે તેમ એ અવધિ જ્ઞાનથી જાણે છે. પૂર્વ ભવના દુરાચરણ દુષ્ટજનોને ઓળખી જાય છે કે અહો આ જીવે મારું આટલું બગાડ્યું, મારી બાજી બગાડી નાખી, મારું બધું બગાડ્યું હતું, જીવતર બગાડ્યું હતું. દોષારોપણ તો હંમેશ બીજા પ્રત્યે જ થાય, પોતાનો દોષ તો દેખવામાં આવ્યો જ નથી, તો તરત જ બીજા પ્રત્યે લક્ષાય અને એને યાદ કરીને પણ મારવાનું અને મરવાનું થાય. ખરેખર દુઃખ તો સાક્ષાત કેવલી પ્રભુ જ જાણે છે, અને બીજો જે નારકનો જીવ વેદે છે, ભોગવે છે, જાણે છે, અથવા તો એના થ્રુ પસાર થઈ રહ્યો છે. માત્ર જાણતો હોત તો વાંધો નહોતો, પણ એ તો ભોગવી રહ્યો છે તે જાણે છે, અને બીજો ભગવાન જાણે છે, સર્વજ્ઞ જાણે છે. પ્રશ્ન થાય કે નરકે જવું જ શું કામ જોઈએ, નરકે કોણ જાય અને સાથી જાય? તો ભગવાન કહે છે કે બહુ પાપ કર્યા હોય, પરિગ્રહમાં અત્યંત વ્યગ્ર હોય, વ્યસ્ત હોય અને આસક્ત હોય, અને એના માટે ભરપૂર હિંસા કરનારા હોય. સ્થૂળ જીવોની જ હિંસા જરૂરી નથી, પણ સૂક્ષ્મ હિંસા પણ એટલી જ થતી હોય છે. પરિગ્રહ એમનેમ થતો નથી, એમનેમ વૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ વધતા નથી.
આ જે પરિગ્રહની ભરમાણ છે તે આપણે જાણીએ છીએ, એનામાંથી પસાર થતા હોઈએ છીએ, ઓછે વત્યાંશે થઈએ છીએ, અને પરિગ્રહની અત્યંત આસક્તિ, પરિગ્રહનો લોભ અને પરિગ્રહ માટે જે થતી હિંસા, રાગ દ્વેષના ભયંકર પરિણામ થતા હોય તે બધું જ પરિગ્રહ માટે. તો કૃપાળુદેવે તો શરૂઆતમાં જ કહી દીધું કે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. બધી બાજુથી ગ્રહણ કરી જાય છે, ગ્રસી જાય છે, એ નરકે જાય છે. વિશ્વાસઘાતી, નાનાથી માંડીને મોટા લેવલ સુધી વિશ્વાસઘાતી, અને વિશ્વાસઘાત જેવું કોઈ મહાપાપ નથી. જ્યાં ને ત્યાં દગો, જ્યાં ને ત્યાં વિશ્વાસઘાત, અને બહુ જ નજીકના એક પરિવારમાં અથવા તો એવા સગામાં તો વધારે વિશ્વાસઘાત, એવા સંબંધીમાં, એવા ભાગીદારમાં વધારે વિશ્વાસઘાત, મુમુક્ષુથી મુમુક્ષુ પ્રત્યે વિશ્વાસઘાત, બે બોલની, બે વચનની કોઈ કિંમત નહીં, બે વસ્તુની કિંમત નહીં, અને કોઈની પણ જમીન, પ્રોપર્ટી, ભૂમિ, ધન, ધીસ, ધેટ બધું ઓળવી જવું, લઈ લેવું, એના જેવો કયો મોટો વિશ્વાસઘાત હોય. વચનથી પણ વિશ્વાસઘાત ન કરાય તો માલિકી મિલકતની વાત તો આવતી જ નથી. કોઈ માલિક જ નથી. માલિક એક કૃપાળુદેવ, માલિક એક મહારાજ, એક મોટો મહારાજ. જે છે તે આપણે સાહેબજી કયો કે મહારાજ સાહેબ કયો, અથવા તો માલિક કયો કે ગુરુદેવ કયો કે ગુરુનામ ગુરુ કયો કે ભગવાન કયો કે પ્રભુ કયો, આપણો તો એક કૃપાળુદેવ. અને એ શું કામ કહીએ તો કે બીજા રામ કે બીજા મહાવીર છે, માટે એમનું એક નામ લઈએ છીએ. હાથીના પગલામાં સર્વ સમાય છે, એકનું નામ લેતા અનંતા તીર્થંકર, અનંતા દેવાધિદેવ, અનંતા સત્પુરુષો સમાઈ ગયા. પછી નરકે જવાની વાત કરતા હતા કે ગુરુદ્રોહી હોય, પોતાને જેની પાસેથી જ્ઞાન મળ્યું, અનંતકાળના પરિભ્રમણમાં જેના થકી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા, તો જ્ઞાનરૂપી અંજન શલાકા થયા હોય તે ગુરુનો દ્રોહ કરે, બીજા કોઈ પણ ગુરુનો દ્રોહ કરે, પણ પહેલો દ્રોહ મોટો દ્રોહ છે. કેમ કે આત્માનું ભાન કરાવનાર અને એ ગુરુનો જ દ્રોહ કર્યો એ દ્વેષ બુદ્ધિ છે. એનો તો કોઈ કાળે કંઈ થઈ શકે તેવું નથી. નરકમાં જવું જ પડે, દુઃખ ભોગવવા જ પડે. એવો જ ધર્મદ્રોહી, ધર્મ વિશે આડું અવડું બોલ્યા હોય તો એ પણ નરકે જાય છે. કૃતજ્ઞ થાય તો કૃતજ્ઞ ન થવાય, પણ ઉપકાર ઉપર અપકાર કરે અને જે કૃતજ્ઞતા કરે એ પણ નરકગામી છે. પરધન અને પર સ્ત્રી લંપટ હોય એ પણ નરકગામી છે. ધર્માત્મા અને ત્યાગીને કલંક લગાડે છે, કોઈને કોઈ પ્રકારનું આડ લગાડે છે તો એ પણ દોષિત છે, નરકગામી થાય છે. મુનિનો કોઈ ભવે ઘાત કરી દીધો હોય, ગળામાં સાપ પહેરાવી દીધા હોય, કોઈને કોઈ રીતે આહારદાનમાં ઝેર આપી દીધું હોય, કોઈને કોઈ રીતે ગચ્છમતની કલ્પનામાં આવી ગયા હોય, અને જે કંઈ મુનિનો ઘાત કરે, મુનિની હિંસા કરે, કરાવે, ગમે તેવા મુનિ હોય, અથવા તો પૂરી દેવામાં આવે અને પછી આહાર પાણી વિના અને બહારથી તાળું મારી દેવામાં આવે, એ સંઘ આખોય સંઘ મુનિઘાતી, મુનિદ્રોહી અને નરકગામી થાય. સમૂહમાં બાંધેલા કર્મો, કોઈ જગ્યાએ સામૂહિક રીતે લેવાયેલો નિર્ણય એના પાપ દોષ જેવા તેવા નથી. ગામ બાળવાનું કરે તો નરકે જવાનું જ થાય. કેટલાકની તો જોબ જ એવી છે તો એને નરકગામી કહેવાય, વિચારવાનું છે. ઘાસ, તરણા, તણખલા, વૃક્ષ વગેરેમાં અગ્નિ મૂકી જાય, કચરો બાળે, કેટલી કોઈને નિર્દોષ સાહજિક સ્વાભાવિક વાત લાગે, અનિવાર્ય વાત લાગે, પણ પાપના પોટલા બાંધે છે, આપણે જાણીએ છીએ. અને નરકે જવાનો હોય તો જતો રહે. દેવદ્રવ્યનું હરણ કરે, દેવદ્રવ્ય ચોરી જાય, તીવ્ર કશાય કરે, અનંતાનુબંધી કશાય બાંધી દે, કૃષ્ણ લેસ્યા કરી નાખે, બળબડતો ભડભડતો ક્રોધ હોય કે દૃષ્ટિ નાખી નથી, તેજો લેસ્યાની જેમ, અને સામો જીવ બળીને ખાખ થઈ જાય. એને નરક આવે આવે, એ બૂঝે નહીં, છેલ્લે સુધરી ન જાય તો નરક જરૂર આવે. માંસાહારી હોય, મદ્યપાની હોય, અભક્ષ્ય આહારી હોય, તીવ્ર લોભી હોય, દુરાચારી હોય, વિઘ્ન સંતોષી હોય, મિથ્યાત્વી હોય, ઝેરી વનસ્પતિ ઉગાડે એની પ્રશંસા કરે અને એનો જ બિઝનેસ કરે, અને એ રીતે ઝેર આપવામાં આવતું હોય તો એ પણ નરકે જાય. ખોરાકમાં કોઈને કોઈ રીતે ઝેર આપી દેવાનું આવે તો જેને આપવાનું છે, જે નિર્ણય લે છે, જે કરાવે છે, કરવું, કરાવવું ને અનુમોદવું, ઇક્વલી રિસ્પોન્સિબલ, ઇક્વલી એટ ફોલ્ટ, સરખા જ દોષિત છે. અને ઝેરી વનસ્પતિનો વ્યાપાર કરે તો પણ લાગે. વનમાં દાવાનળ લગાડે, ફોરેસ્ટ ફાયર ઓટોમેટિક થતા હોય એની વાત નથી, પરંતુ કોઈ વ્યક્તિ લગાડી દે છે, થોડીક ખેતી થઈ જાય, થોડીક ઉપજ થઈ જાય, પછી બધું બાળી નાખવા માટે, ભૂમિ સાફ કરવા માટે, ફરી ઉગાડવા માટે પણ જે બાળી નાખવામાં આવે છે એ પણ ભયંકર દોષ લાગે છે. જીવોને વાડામાં પૂરીને નિરપરાધી જીવોને મારી નાખે છે એ પણ એટલા જ દોષિત છે. આ બધા જ નરકગામી છે. આમાં નરકે જાય એવા દોષ દેખીતી રીતે તો આપણને લાગતા નથી, કરતા હોય એવું ચેત ચેત નર ચેત.
પરંતુ અનંતાનુબંધી કશાયનું સ્વરૂપ આપી દીધું છે અને સાથે સાથે ગુરુનો દ્રોહ કહી દીધો છે અને કેટલાક વિશ્વાસઘાત કહી દીધા છે. તે બધામાં દોષ લાગે છે. માંસાહારીને, નરકના જીવને પોતાના શરીરનું માંસ કાપીને ખવડાવે છે આ નરકના દુઃખમાં, કે તને બહુ ભાવતું હતું તો હવે તું વાપર, તને ડ્રિંક્સને વાઇન વિના ચાલતું નહોતું તો તું મદ્યપાન કર, અત્યારે કર, અને તને તાંબાના લોટાના ધગધગતા રસ, લોઢું અને તાંબુ એક સેજ વખતમાં હાથ કેવો દાજી જાય છે. ભૂલમાંય એક નખ જેટલું ટચ થઈ ગયું હોય તો કેવી વેદના થાય. તો તાંબા લોઢાના ધગધગતા રસ અને એને પીવડાવવામાં આવે, સાણસીથી મોં ફાડીને પીવડાવવામાં આવે છે. સાણસી કરતાં તો વધારે અઘરું શસ્ત્ર છે, આપણને નામનોય ખ્યાલ નથી. અને સાથે સાથે પૂતળા કેટલાક બનાવે છે. જે કોઈ પરસ્ત્રી લંપટ વગેરે છે તેને વજ્રના અગ્નિના પૂતળા બનાવીને કહે છે કે હવે આનું આલિંગનનું સુખ માન્યું હતું તો હવે લ્યો. આમ આંખના પલકારા જેટલો કાળ પણ સુખ નથી. અને આપણે એ દુઃખની વાત હવે પૂરી કરીએ, કારણ કે જવું નથી, જવાય નહીં. જઈને આવ્યા છીએ, હવે શું? તો કે પરમ કૃપાળુ દેવે જે પ્રભુ શ્રીજી અને પછી પરમ પૂજ્ય બ્રહ્મચારીજી થકી આજ્ઞાનું સાધન આપ્યું છે, આજ્ઞા ભક્તિ આપી છે, 7 અભક્ષ્ય 7 વ્યસનનો ત્યાગ કરાવે છે અને એને હિસાબે આપણને આવા ભયંકર પાપમાં જતા રોકે છે. તે તેમની અસીમ કૃપાને આપણા સમયના વંદન છે. દિગંબર રામનાયમાં અષ્ટમૂલ ગુણનો ત્યાગ કરાવે જ છે, હોય જ છે. પરંતુ અહીંયા તો આપણને કૃપાળુદેવ આત્મજ્ઞાની પુરુષ પરમાત્મા, અને એ પુરુષ જ્યારે આજ્ઞા આપીને ગયા હોય તે પણ તેના જેવો હોય, ગાંજ્યો જાય નહીં, તો જ સોંપણી કરી હોય અને તેમના થકી આજ્ઞા મળે છે. એટલે આવા બધા 7 અભક્ષ્ય વ્યસન ત્યાગથી તો આપણે બચી ગયા છીએ અને પારાવાર આ પાપના પોટલાથી અથવા પરિગ્રહના પોટલાથી અથવા તો નરકે જવાય તેવા દુઃખના ડુંગરાથી બચી ગયા છીએ. એમણે બચાવ્યા છે. બચવું ન બચવું આપણા હાથમાં છે, આપણા અધિકારની વાત છે. છૂટી પડ્યા છે છેલ્લે. કરવું ન કરવું, માનવું ન માનવું, લેવું ન લેવું તમારા હાથમાં છે, તમારા અધિકારની વાત છે. નરક ગતિ પછી ક્યાં ગયા હશું? તો કે માંડ કંઈક છુટકારો થયો હોય તો તિર્યંજ ગતિમાં આવવાનું થાય. નરક એટલે કે એના જીવ નારક મરીને નારક ન થાય, નારક મરીને દેવ ન થાય, દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારક ન થાય. આ ચૌભંગી છે ઠાણાંગ સૂત્રની સાક્ષીએ. એટલે કે રહ્યું ક્યાં જવાનું? તો કે નારક કે દેવ બંનેને કદી ન જાય એમ નથી કહ્યું, પણ ઇમિડિયેટ પછીનો જે જન્મ છે એ તો એમાં ન જ જવાનું થાય. એટલે 2 જ ગતિ બાકી રહી, મનુષ્ય અને તિર્યંજ. તો એ તિર્યંજ ગતિમાં આવે છે. તિર્યંજ ગતિમાં પણ અનંતકાળનું પરિભ્રમણ છે, દુઃખનો પાર નથી, માત્ર દુઃખ દુઃખને દુઃખ જ છે. શરૂઆત કરીએ છીએ તો કે પૃથ્વીકાયના જીવોથી. જીવ ખોદાય છે, બળાય છે, કચરાય છે, ઓગળાય છે, ફળાય છે, છેદાય છે. કોણ રક્ષા કરવા આવે? આ જમીન પર હમણાં ચાલ્યા જશું, આ જમીન પર બેઠા હોઈએ તો કોણ કોની રક્ષા કરે છે? એ જમીન છે, ભૂમિ છે, જળ લાગે છે, એ પૃથ્વીકાયના જીવો છે. એ જ જીવને ખાણમાંથી, માટીમાંથી, જે 22 પ્રકારની પૃથ્વીકાય કઈ છે આપ તો વધારે જાણો છો. તો એ જે ખોદવામાં આવે, એને બાળવામાં આવે, એને કચરવામાં આવે, એને ઓગાળવામાં આવે અને એને તોડન ફોડન કરી નાખવામાં આવે, એને છેદી ભેદી નાખવામાં આવે. કોણ રક્ષા કરવા જાય છે? એકમાત્ર સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય પ્રભાવ જાણી. બીજો કોઈ નથી. વિતરાગનો ધર્મ જ સખાયો થાય છે કે હે જીવ, તારી પણ રક્ષા કરવા અમે સમર્થ છીએ. એ સર્વજ્ઞના શાસનમાં એની રક્ષા છે. બીજું કોણ રક્ષા કરી શકે? કોઈ રક્ષા કરતું નથી. આવી પૃથ્વીકાયના જીવ પણ થઈ આવ્યા. અત્યારે પૃથ્વીકાયના જીવ છે એમ આપણને લાગતું નથી, ભૂલી ગયા છીએ. એટલે કહેવું પડે કે આપણે થઈ આવ્યા અત્યારે નથી, પરંતુ આપણી સામે તો છે જ. જ્યાં જે કરીએ છીએ તે પૃથ્વીકાયના જીવો જ છે ને, બીજું શું છે? ત્યાર પછી અપકાયના જીવ થયા. ઉકળાય છે, બળાય છે, મસળાય છે, અન્યમાં ભેળવાય છે, પીવાય છે, ક્ષાર ઝેર કડવાશમાં ભેળવી દે છે, તપાવવામાં આવે છે, લોઢા લોઢી કે પથ્થર પર રેડી દેવામાં આવે છે. અને જે છમ બોલાય છે તે ભયંકર વેદના છે. એને વેદનાનો શબ્દ છે. ઠંડુ અને ગરમ બેનો જાણે છે, ભાઈઓને પણ ખ્યાલ છે કે તપતું હોય, ધગાવેલું હોય અને એના ઉપર જે એક પાણીનું બિંદુ રેડીએ છીએ, એક પાણીના બિંદુમાં ટીપુમાં અસંખ્યાત જીવ છે. અથવા તો ટેસ્ટ કરવા માટે મૂકીએ છીએ. એ શું છે? તો કે લોઢી તપી જ ગઈ છે. પરંતુ આ જે બધું છે, ગરમા ગરમ લોઢી તરત જ પાણીમાં નાખીએ, ગરમા ગરમ પાણીને ઠંડુ પાણી મિક્સ કરીએ, ઠંડા પાણીમાં ગરમ પાણી મિક્સ કરીએ, બંને ફોસેટ ચાલતી હોય તો બંનેમાંથી ચાલુ કરીને આપણે હાથ ધોવાનો પ્રયત્ન કરીએ. આ બધું શું છે?
તો કે આ બધું જ વિચારવાનું છે કે અપકાઈના જીવો છે અને આવી રીતે એમાં ભેળવીએ, એમાં ક્લોરીન નાખીએ, બ્લીચ નાખીએ, થી માંડીને એલમ ફટકડી તો નાખો જ છો, પણ એ બધું જ કરીએ છીએ શું છે તો કે અપકાઈના જીવ છે અને એને આપણે દુઃખ આપીએ છીએ, આ તાપના કિલામના ઉપજાવીએ છીએ. આપણા ઉપર પણ કેટલાએ આવું કર્યું હશે. કોઈક કાળે કોઈક સિદ્ધ પુરુષની, કોઈક સત્પુરુષની છત્રછાયામાં આવી ગયા હશું અને આપણે ઉદ્ધાર પામી ગયા હશું. આપણી રીતે ઉદ્ધાર પામ્યા હશું લાગતું નથી. સત્પુરુષની કૃપા વિના આ બધું આપણને મળ્યું પણ ન હોય. એ કોઈ અસીમ ઉપકારી કે એક કોઈ જીવ સિદ્ધ થયો તો આપણે નિત્ય નિગોદમાંથી ઇતર નિગોદમાં આવ્યા, અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા અને ત્યાર પછી આ એકેન્દ્રિયપણું કે પૃથ્વીકાય અપકાયિક વગેરે થયા હશું. પર્વત પરથી નાયગ્રા ફોલ્સ જોવા જાય અને જીવ હરખાય. નાયગ્રા ફોલ્સ પરથી શું જોઈને હરખાય? અપકાઈના જીવોને કેટલી કિલામના પીડા ઉપજતી હોય. પર્વત પરથી ઝરણું ફૂટતું હોય અને હરખાય. એ હરખાય એમ કે જુઓ તો ખરા, બધે જ જીવ સૃષ્ટિ છે, ચરાચર સૃષ્ટિ છે એમ થવાની બદલે એ ઝરણાની મજા આવે. એ બધા દુઃખી જીવો છે, એ ધોધ પડતો જોઈને શું થાય? પર્વત પરથી શિલા પછડાય અને કેવું દુઃખ થાય. એવી જ રીતે પાણી ગબડાવીએ તો કેવું દુઃખ થાય. એવી જ રીતે કરવું પડે છે ને ના નથી પણ બોર કરે, ખોદે, કેટલું બધું અપકાઈના જીવોને, પૃથ્વીકાયના જીવોને કેટલી આતાપના કિલામના છે. આ બધું જ ભગવાને કહ્યું છે અને એ ધંધામાં પડવાની ના છે. અનિવાર્ય હોય ત્યારે જ કરવું પડે, બાકી કરાય નહીં. લાકડી વડે કૂટી નાખે છે, પાણીને આમ તેમ હડસેલા મારે છે, અંગારા ઉપર રેડાય છે, કોલસા તો ગયા આવે, પરંતુ હતું એવું. ઉનાળામાં તપેલી ભૂમિ ઉપર આપણે પાણી છાંટીએ છીએ અને કોઈ દયા ખાનારું નથી. જો ખાય તો આપણને કદાચ દયા આવે કે હો આ મારા ઉપર પણ આવું વીતેલું જ છે, કોઈકે ત્યારે દયા ખાધી હશે. અત્યારે આપણે આ જીવની દયા ખાવા જેવું છે. આપણે લગભગ ભૂલી ગયા છીએ કે આ બધી જીવ સૃષ્ટિ છે અને એને હાની હિંસા પહોંચાડીએ છીએ. એટલે સર્વજ્ઞ ભગવંતે, પરમ કૃપાળુ દેવે વનમાળી ભાઈને આ પત્રમાં આટલું બધું સમસ્ત કીધું છે. સંસારના સમસ્ત જીવો, સમસ્ત સંસારી જીવો શાતાથી જ બળ્યા કરે છે. અગ્નિકાયના જીવો તો કે પોતે દબાય છે, ઓલવાય છે, કૂટાય છે, છેદાય છે. વાવકાયના જીવો પર્વતના કઠણ પડખા ઉપર નિરંતર એને પડવું પડે છે. ચામડા અને વાયુકાય વિંજાય છે એકદમ જ. ચામડાની ધમણથી અગ્નિમાં ધમાય છે, વીંજણા વાય છે, પંખા ફેરવીએ છીએ, વસ્ત્રથી ઝાપટ મારીએ છીએ, પટકારીએ છીએ, વૃક્ષોના પછડાટથી અથડાય છે, પછડાય છે. આ બધું કોને લાગુ પડે? આ વાયુકાયના જીવ છે. હવા ફ્રી છે, હવા કેટલી સ્વતંત્ર છે, પણ હવા કેટલી હિંસાનું દુઃખ ભોગવે છે એ પણ વિચારવા જેવું છે. આપણે કહીએ કે આપણી જિંદગી કેવી પરાધીન છે કે સ્વતંત્ર છે, તો કે હવા કેટલી ફ્રી છે? હવા ફ્રી નથી. હવાને પરાધીનતાનું દુઃખ છે, પછડાટનું દુઃખ છે. એને અમુક માઇલની ગતિએ દોડવું જ પડે છે, ઉડવું જ પડે છે અને બીજાને દુઃખી પણ કરે છે, સુખી પણ કરે છે. સુખી દુઃખી જે માને છે એ પણ શાતા અશાતા છે અને તે પણ મનની કલ્પના છે, વાસ્તવમાં નથી. ત્યાર પછી વનસ્પતિકાયના જીવો કે સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાય. સાધારણ વનસ્પતિકાયમાં તો એકની વાત થતાં અનેક જીવની ઘાત થાય છે. કંદમૂળ, નિગોદ બધું સાધારણ વનસ્પતિકાયમાં આવે. એક જીવ એમ લાગે છે, એક જીવ પણ એક સોયના અગ્રભાગમાં, અણી જેટલા ભાગમાં અનંત જીવો સાથે રહ્યા છે. એટલે એકને મારતા એકની હિંસા નથી, અનંત જીવની હિંસા છે અને વારંવાર થાય છે. વારંવાર જન્મ મરણના દુઃખ છે. 65,536 હોય કે 66,336 હોય, શ્વેતાંબર દિગંબર રામનાયમાં નહીં જેવો ફરક છે. સંખ્યાથી મતલબ નથી. એવા એક શ્વાસોચ્છ્વાસમાં એટલા ક્ષુલ્લક ભવ કરી નાખે છે, આટલા બધા જન્મ અને આટલા બધા મરણ કરી નાખે છે. આ બધા જ જીવો વનસ્પતિકાયમાં જાય છે, છેદાય છે, છોલાય છે, કપાય છે, સમારાય છે, રંધાય છે અને પછી વઘારાય છે અને છમકારાય છે. આ વનસ્પતિના જીવને વેચાય છે, દબાય છે. કૃપાળુદેવ જેવા કહી શક્યા કે ભાઈ ઉઠો, આ ઘાસનો ભારો દબાય છે, નીચે જીવ દબાય છે. ગાડામાં ઘાસના ભારા પર કોઈ ભાઈ જીવ બેઠેલો, એ વખતના જીવોય સરળ તો માની જાય. અત્યારે કહીએ તો આપણને સજા મળે. એ વનસ્પતિના જીવો ચીરાય છે, ગળાય છે, નીચોવાઈ જાય છે, ઘાણીમાં પીલાઈ જાય છે, કચરાઈ જાય છે અને એકમાત્ર એકેન્દ્રિય છે તે સ્પર્શેન્દ્રિય જળ જેવા જ છે. અનાભોગ મિથ્યાત્વ ધરાવે છે. અજાણતા અમે શું કરીએ એ જળ નથી પણ જળ જેવા, કેમ કે સ્થાવરકાયના જીવો છે. આ પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, અગ્નિકાય, વનસ્પતિકાય કયા તે બધા જ સ્થાવરકાય જીવો છે.
પછી ત્રસ્કાઈના જીવો. વિકલેન્દ્રિયના દુઃખ, એકેન્દ્રિયમાંથી કાંઈક પ્રગતિ થઈ તો બેઇન્દ્રિય થયા. તો નિરંતર આહાર સંજ્ઞાથી શોધતા, મોઢું ફાડતા જીવો, કીડી, ઈયળ, કીડા વગેરે હંમેશા ખુલ્લા મોઢે ફરતા હોય છે. એટલે તરત જ એનું મોઢું જ દબાઈ જાય, એના હાથ પગ દબાઈ જાય, એનું પેટ દબાઈ જાય, આપણને ખબર પણ નથી. એ મુખ ફાડીને ફરતા આહાર સંજ્ઞાવાળા જીવો. અને પરિગ્રહ સંજ્ઞા પણ એટલી જ છે કે જેથી કરીને એક ચોમાસું ચાલે, 12 મહિના ચાલે એટલું હોય. કીડીબેનને મણ જેટલું પડ્યું હોય તો પણ ક્ષણનોય પ્રમાદ ન કરે અને વર્ષો સુધીનું ભેગું કરવા માટે જાય. પ્રાણની પરવા કર્યા વિના પણ જાય, કેમ કે રાણીનો ઓર્ડર છે, આજ્ઞામાં છે, આજ્ઞાંકિત છે, જવું પડે છે. એવી યોનિમાં જન્મ છે. ત્યાંથી આગળ જઈએ તો માખી, મચ્છર, કરોડિયા પણ ભૂખના માર્યા નિરંતર આપણી પાસે ફરતા જ હોય છે, બધા પાસે ફરતા હોય છે. આહાર શોધવાના રસમાં પડતા જ હોય, ફરતા જ હોય છે. પાણીમાં પડી જાય છે, જાવું છે જમવા કે ખાવું છે, ભૂખ લાગી છે, પરંતુ ચા, દૂધ, ઘી, તેલ, સ્નિગ્ધ પદાર્થમાં ફટાફટ પડી જાય. અગ્નિમાં પડી જાય, મરી જાય. પવનના ઝપાટાથી મરી જાય. વસ્ત્રને ખંખેરીએ ત્યાં મરી જાય. પશુની ખરીમાં મરી જાય. પૂંછડાથી નાશ પામે. એક ગાય કે કોઈ પણ નિર્દોષ પશુ લાગે છે, અબોલ પશુ, એક પૂંછડું આમ કરે, કેટલા જીવો મરી જાય. એને પણ કેટલું દુઃખ લાગે, એને પણ કેટલી હિંસા થાય. મનુષ્યના નખ, હાથ, પગ એનાથી પણ કેટલા હણાઈ જાય છે, કચરાઈ જાય છે, કપાઈ જાય છે, દબાઈ જાય છે. અને ચકલા અથવા તો કાગડા એને ચણી જાય છે. માનો કે આપણાથી ચંપાયું પણ પછી તો કે એ હજી અડધો જીવ હોય, અથવા તો તરફડતું હોય, અથવા તો એની નિશ્ચેતન કાયા હોય, એને પણ કેવું થાય છે. કોઈ અગ્નિ સંસ્કાર કરનારું છે, કોઈ કાંઈ વિચારનારું છે, કાંઈ જ નથી. પાછા કાગડા, ચકલા વગેરે પંખી તો નિરાંતે બેઠા જ હોય છે. કોઈ દવા કરતું નથી. ગરોળી અને સાપ ખોડીને એટલે કે ગોતીને કેટલા જીવડાને મારે છે. અને પછી કેટલાક પક્ષી મોટી ચાંચ વડે ખાઈ જાય છે, ચીરી ભેદી નાખે છે. અગ્નિની વાત લ્યો તો ઘૂણ, ઈયળ વગેરે લાકડા સાથે બળી જાય છે. કરોડો જીવડા અનાજની સાથે દબાઈ જાય છે, ખંડાઈ જાય છે. અનાજના વેપારી સાવધાન. 15 કર્માદાની વ્યવસાયની ના પાડી છે. આરસની ખાણ હોય કે ગ્રેનાઇટની ખાણ હોય કે બીજી કોઈ ખાણ હોય કે કોલસાની ખાણના તો જમાના ગયા, તો એ ખાણવાળની પણ ભગવાનની આજ્ઞા નથી. એવી રીતે કપાસિયા, કોટન સીડ્સ કે પેલા જીનિંગ પ્રેસમાં મોટે ભાગે જૈનો જ હોય, પણ આપણે વિચારવા જેવા મુદ્દા તો કે એ બધી જ ભગવાનની આજ્ઞા નથી, કારણ કે ઘણા દોષનું કારણ છે. ભાડભુંજાને પણ આજ્ઞા નથી. આ બધા જ જીવડા ખવાઈ જાય છે, રંધાઈ જાય છે. અને બોર વગેરે તુચ્છ ફળમાં, જેમાં કાંઈ ખાવાનું નથી, થોડું ખાવું ને નાખી દેવું વધારે, પેટ ભરાવાનું નથી. અને ફૂલમાં અને શાકપાનમાં એ બધામાં આવા જીવો છોલાય છે, કચરાય છે, કકડવામાં આવે છે, એનો વઘાર કરવામાં આવે છે અને દાંતથી ચવાય છે, એટલે કે ખાઈ જવામાં આવે છે. ને કેટલી બધું દુઃખ લાગે. એ ભરણ પોષણ માટે જરૂરી નથી, એ પેટ ભરવાની વસ્તુ નથી, એ સ્વાભાવિક છે, શોખની વાત છે. એમાં શું ખાવું છે? લીલા સૂકા મેવાના ફળ આવે, ઔષધિમાં આવે, કેટલીક વખત ફૂલપાન આવે, કોઈકને કેટલીક ડાળી ભાવે, કોઈકને મૂળિયા ભાવે, કોઈકને છાલ. એ બધામાં આ વાસી જીવો થતા જાય છે. આ વિકલત્રય છે, વિકલાંગ છે, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવો. અને પછી બાકી હોય તો 5 જીવો, પંચેન્દ્રિય જીવો પણ કેટલાક ઉપજે છે, સમૂર્ચિમ જીવો પણ ઉત્પન્ન થઈ જાય છે. એ બધી જ વસ્તુ ખાવામાં આવી જાય છે. પક્ષીઓ ચણી જાય છે, પશુ ખાઈ જાય છે. કોણ દયા લાવે છે? કોણ અહિંસા રાખે છે? કોણ યત્ના રાખે છે? એનો વિચારવાનો સમય પણ આજે આપણને નથી. અને એનું દુઃખ છે કે આપણે આટલું બધું ભૂલી ગયા છીએ. ચોમાસામાં તો કે જમીન જીવડાથી એકદમ છવાઈ ગયેલી હોય. આકાશ સામે નજર જાય, ઊંચે નજર જાય કે આકાશ વાદળથી છવાયેલું છે, ઘેરાયેલું છે, ઘટાટોપ છે. નીચે જમીન પર તો કે જીવડા ને જીવડા. જ્યાં પગ મૂકીએ ત્યાં કોકનું માથું કપાઈ જાય, કોકના પગ તૂટી જાય, કોકનું પેટ કૂટાઈ જાય. એ અનાસામું જોવાની પણ જાણે ફુરસદ નથી. ભૂખ, તરસ, ટાટ, તાપ, તડકો, વરસાદ, ઝાકળનું પાણી, ટાઢનું પાણી, ગરમ પાણી, ઠંડુ પાણી, એક ઢેફું પડતા કેટલાક જીવ મરી જાય. નિર્દોષ લાગે, એની મેળે થઈ હોય, કુદરતના રેગ્યુલર ક્રમમાં થતું હોય. માટી, ઠીકરું, કોઈ કચરો ફેંકીએ તરત જ કેટલા જીવો મરી જતા હોય. આમ દબાઈને, ચંપાઈને કેટલા બધા જીવો જાય. આ ચંપાઈ જાય, દબાઈ જાય, એના પરથી તો આપણે જે પહેરીએ છીએ તે ચંપલ શબ્દ આવ્યો હશે કે ચંપાવવાનું જ કામ કરે છે. ચંપલ ચાલવામાં જોઈએ અને ચાલતા જઈએ એટલે કંઈ ને કંઈ ચરણ નીચે ચંપાતા જાય છે. આ જીવ હિંસા થાય છે. ઘી તેલ વગેરેમાં પડી જાય છે, સામેથી જાય છે, સામેથી પોતે આવે છે. અને કોઈ દેવતામાં અગ્નિમાં પડી
પાડીને મરી જાય છે. આમ અસંખ્યાત કાળ સુધી અશાતા ભોગવી છે. દુઃખ છે એમ નહીં, અશાતા ભોગવી છે. એ જીવને દુઃખ નથી લાગતું, અશાતા લાગે છે. બેમાં થોડોક ફરક છે. દુઃખ લાગે તો સમજે કદાચ, અશાતા લાગે છે એટલે અસુખ છે, મને સુખ નથી. એનું દુઃખ લાગે છે એવું નથી, જો દુઃખ લાગ્યું હોય તો ઉદ્ધાર થઈ જાય, પણ અશાતા છે એટલે કે સુખ નથી. ત્યાંથી ચારિત્ર મોહનીય કર્મ પોતાનું જ, અને એની મેળે એ ચારિત્રાવર્ણીય જે કાંઈ કર્મ હોય એ થોડુંક પણ દરેકનું જુદું જુદું છે, ઓછું થાય છે. કાંઈક પુરુષાર્થ છે ને કાંઈક ઓછું થાય છે, કોઈ બીજો ઓછું કરવા આવતો નથી, અને એમાંથી એને પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. તો જળચર સૃષ્ટિની વાત કરીએ તો બળવાન નિર્બળને ખાઈ જાય, માઇટ ઇઝ રાઇટ. માછીમારની જાળમાં ફસાઈને મરી જાય, જીવતા માછલાને બાફીને ખાઈ જાય, અથવા તો એમનેમ ખાઈ જનારા પણ છે આ જગતમાં છે. કેટલાય જીવો છે, કેટલાય લોકો છે. વંચર જીવો છે, સદાય ભયભીત, ભૂખ, તરસ, ટાટ, તાપ, વરસાદ, પવન, કાદવ બધી વેદના સહન કરતાં કરતાં પારધી અને શિકારીથી વિંધાઈને મરી જાય છે. કોણ? વંચર જીવો, વનમાં ફરતા જીવો હોય. બળવાન નિર્બળને ખાઈ જાય છે. ખાડામાં છાનામાના સંતાઈને રહ્યા હોય, પર્વતમાં રહ્યા હોય, વૃક્ષની કોટરમાં બખોલમાં રહ્યા હોય, ગુફામાં ગયા હોય, પણ ત્યાં પણ બળવાન છે તે પહોંચી જાય છે અને નિર્દોષને છળકપટથી પકડીને પણ મારી ખાય છે. આપણે જાણીએ છીએ સિંહ વાઘ જેવા ભૂખ્યા અને તરસ્યા પડી રહે છે કેટલા બધા દિવસો સુધી કે મહિનાઓ સુધી, પણ કોઈક વખત આ જમાનામાં એમને તો 56 દુકાળ જ છે, એને ભૂખ્યા હોય છે, અને પછી એને જ્યારે શિકાર મરે ત્યારે એનો કેટલો તીવ્ર ભાવ હોય આપણે સમજી શકીએ છીએ. કસાઈ જેવા મનુષ્યો યંત્રોથી, મશીનથી કે ઝાડના ઉપયોગથી કે કોઈને કોઈ રીતે પશુ પંખીને પકડે છે, મારે છે, વેચે છે, ખાય છે, પાડે છે, પોષે છે, અને શું કામ? તો કે બલિ દેવા માટે. જીવતા પ્રાણીના પગ અને જીભ કાપી નાખે છે, વેચી નાખે છે, પૂંછડા કાપી નાખે છે, મર્મસ્થાન કાપી નાખે છે, છેદી નાખે છે, અને તળે છે, રાંધે છે, વગેરે વગેરે. ફરના કોટ કે ફરની કોઈ વસ્તુ એમને બનતી નથી. મોરના પીંછાય હવે તો નિર્દોષ રહ્યા નથી, મોરને મારી નાખવામાં આવે છે. જે દિગંબર મુનિ ભગવંતો મોરપીંછ વાપરતા, અથવા તો આપણે પણ અમુક સારા કામમાં મોરપીંછ વાપરીએ, અહિંસાના પાલન માટે આપણે મોરપીંછ વાપરતા, એ મોરપીંછ પણ હવે મોરને મારીને લેવામાં આવતા હોય છે, કેમ કે મોરની વસ્તી ઘટતી ચાલી છે. તો આ બધા જીવો આ પ્રમાણે છે. પછી વનચરમાંથી નભચર કહીએ કે એ તો ફ્રી છે, એને દુઃખ જ છે. બાજ દિવસે મારી ખાય છે ને ઘુવડ ને વાગોળ રાત્રે મારી ખાય છે. બિલાડી પક્ષીને છેતરીને મારી નાખે છે. મનુષ્યને છેતરી જાય બિલાડી તો પક્ષીને પંખીને તો મારી જ ખાય. પવન, પાણી, વરસાદ, ઝાકળની વેદના વેચતા વેચતાય કેટલાય આવા જીવો મરી જાય છે. પોતાના રેગ્યુલર કોર્સમાં મરે છે, આયુષ્ય પૂરું થાય છે, બીજું કાંઈ ન કરે તો પણ આ રીતે જીવ જતો રહે છે. અને કેટલાય દુષ્ટજનો પંખીના પીંછા ઉડાડી દે છે, 2 ચીરા કરી નાખે છે, ઉખેડી નાખે છે, પંખીને પાડે છે, પછી ચીરે છે, ઉકળતા પાણીમાં જીવતા નાખી દે છે, તળીને ખાઈ જાય છે, રાંધે છે, વેચે છે. આવા જીવો હોય છે. આપણને કોઈએ બચપણમાં કહ્યું હોય કે એ તો પંખી પાડે છે અને એનું કામ નથી, એની પાસે પોપટ છે, સરસ છે, પણ પોપટને આપણા ઘરે લાવીએ, નિર્દોષ જીવ લાગે છે, એને કાંઈક ભગવાનનું નામ લેવડાવીએ અને એ આપણને રામ બોલતા શીખવાડી દે, પરંતુ એને પરાધીનતાનું દુઃખ આપણે અપાય. સસલાને, પોપટને પડાય, કોઈ જીવને પડાય, એને કેટલી સ્વતંત્રતા વાલી છે, આપણને કેટલી વાલી છે, એને બંધનમાં બંધાવવું, પુરાવવું ન ગમે એવી પણ ભાવના વિચારવી જોઈએ. હાથી, ઘોડા, ઊંટ, બળદ, ગધેડા, પાડા એ જીવોની પરાધીનતાના દુઃખની શું વાત કરવી. જમવા આપે તો થાય, નાક વિંધી નાખે, સાંકળ પહેરાવી દે, દોરડાની નાથ ગાલે, બાંધી રાખે, પરવસ્થામાં એ શું કરી શકે? બહુ ભાર ભરે, ઘણો ભાર ભરે, ઘણો માર મારે. પરોણાની આર કેવી ઘોંચી દે છે, આપણે જોયેલું છે. કોઈક વાર તો આ બધું જોયું જશે, સોટીના સળ પડી જાય, માંસ બહાર નીકળી જાય, કીડા પડી જાય, ખાડા પડી જાય, ખાંદ ગળી જાય, નાક ગળી જાય, હાડકાના ચૂરા થઈ જાય, પગ તૂટી જાય, મહારોગી થઈ જાય, વૃદ્ધાવસ્થાથી નિર્બળ બની જાય, તો પણ ભાર તો ભરે જ ભરે. ઘાસ, તણખલા અને એકદમ છોડાનું દાણ વિનાનું દાણ કે એવું બધું ગોતું ખોળુંક નીરસ ખવડાવી દે અને વાત પૂરી થઈ જાય. આજીવિકા માટે કેટલા પરાધીનતાના બંધન બાંધે છે. જ્યારે અગાઉ શ્રાવકોને પશુ પંખીનો પરિગ્રહ હતો ત્યારે એમને કહેવામાં આવતું કે જીવ દયા પાડીએ. 10,000 ગાય હોય તો પણ જીવ દયાપૂર્વક હોય, જતનપૂર્વક, યત્નાપૂર્વક થતું. આજે એ નથી. આજે આજીવિકા માટે છે, પાપના પોટલા છે, બંધન પરાધીનતાના દુઃખનો કોઈ પાર નથી.
આંખ, કાન, આંચળ એમાં ઘોર અશાતા ઉપજાવનારા, આપણે અશાતાનો પત્ર છે, શાતા અશાતાનો પત્ર છે, તો એવી ઘોર અશાતા થાય છે એવા જંતુ પણ ત્યાં જન્મે છે, જીવે છે, મરે છે, બગાઈ પેદા થઈ જાય છે અને લોહી ચૂસી જાય છે. મર્મ સ્થાનમાં તીક્ષ્ણ વેદના થાય છે, તેનું ભયંકર દુઃખ છે, કાંઈ જ કરી શકતા નથી. પૂંછડાથી હલાવે છે તો પોતાને પણ દોષ લાગી જાય છે અને તેમ છતાં દુઃખ તો સહન કરવું પડે. ઘાસચારાની પાણીની તંગીના કેટલા ઉનાળા પસાર કરતા હશે. એને ઉનાળા તો આવે ને જિંદગીમાં, એ બધા ઉનાળા એમાં પાછા અછત ના આવે. આ 56 લખાયેલો પત્ર છે, દુષ્કાળના ઓળા બરાબરના છે તે વખતનો પત્ર છે. આપણે અત્યારે જાણીએ છીએ એવો 56 નથી, તેમ છતાં રિસેશન લાગતી હશે પરંતુ 56 નથી. અને એમાં કેટલું બધું દુઃખ પડે છે, પાણીની અછત, પાણીની તંગીથી. રાજકોટના આપણે તો જાણીએ છીએ કે શું થાય. ડાંસ મચ્છર ઉત્પત્તિ પણ એટલી જ થાય. જો ઘાસ ઉગે તોય દુઃખ છે, ઘાસ ઉગે એટલે ચોમાસામાં ઉગે અને ત્યારે ડાંસ મચ્છરની પણ કરોડોની સંખ્યામાં, અસંખ્યાત કહીએ તો ખોટું નથી, એટલી ઉત્પત્તિ થઈ જાય છે. એને જંપવા દેતા નથી. ખાવા જાય તો પણ માખી મચ્છરને આ બધી બગાઈ આવે છે અને વનમાં જાય તો આવે છે, જળમાં જાય તો આવે છે, પર્વત પર જાય તો આવે છે. એ બધામાં એનું રક્ષણ કરનારું કોણ, એ પ્રશ્ન છે. તો કે એની અશાતા જ છે અને એને ભોગવવું પડે છે. લોઢા જેવી ચાંચથી પંખી કોઈ વખત આંખોય ખોતરી જાય છે. કોઈ કે ક્યારેક તો જિંદગીમાં એવું એકાદ પશુ, એકાદ અબોલ પ્રાણી, એકાદ ગાય એવી જોઈ હશે, એને યાદ છે. માંસ ખવાઈ ગયું હોય, માંસ ખાઈ જતું હોય અને એનો દેહ ત્યાગ પણ એ રીતે થઈ જતો હોય. તો તિર્યંચમાં કોણ જાય? કોઈ ન જાય. સીધી વાત છે. શા માટે જવું જોઈએ? તો સમજવા વિચારવા માટે કે જે અનિતિથી ધન પેદા કરે છે, અનિતિથી ધન લઈ લે છે, એના માટે તિર્યંચ ગતિ તો રાહ જોતી ઊભી જ છે. છળ કપટથી દાન આપે છે, એના માટે પણ તિર્યંચ ગતિ વેલકમ કરે છે. વિશ્વાસઘાત કરે છે, એને પણ લાગુ પડે છે. રાગ દ્વેષ કરે છે, એને પણ તિર્યંચ ગતિમાં જવું પડે. શું કામ? તો કે માયાચાર સેવ્યા છે. જેટલા રાગ દ્વેષ કર્યા, જેટલો માયાચાર કર્યો, એટલે આપણે મનુષ્ય ઊભા છીએ, તિર્યંચ આડા છે. આડાઈ કરી છે એટલે આડો અવતાર મળે છે. એટલે હંમેશા લંબાઈ પહોળાઈ આમ થાય, એમનો દેહ આડો જ હોય છે, મનુષ્યનો ઊભો છે. આ મોટો ફેર છે. એટલે જેટલી માયા પહેલાં કરી છે એ માયાનું પરિણામ ભોગવવા માટે એમને તિર્યંચ શબ્દ જ એવો છે, આડું, ત્રાસું, માકું. તિર્યંચનો અર્થ ઊભું સીધું નથી. તિર્યંચ ગતિ કહીએ છીએ તો તિર્યંચમાં જ આ બધા આવ્યા અને એ આડાઈ જ કરી છે અને આડાઈ નડે છે. એ કરવા જેવું નથી. રાત્રિ ભોજન કરે છે તો પણ નરક કે તિર્યંચ ગતિ રાહ જોતી ઊભી છે. નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતર અથવા તો કોઈના માટે આડ મૂક્યું છે તો એ પણ એટલો જ જવાબદાર છે. પોતાના વખાણ કરે અને પરની નિંદા કરે એ પણ તિર્યંચ ગતિમાં જાય છે. એક પણ માયાચાર છે અને એનાથી બચવું મુશ્કેલ છે. જીવ કંચનનો ત્યાગ કરી દેશે, કામિનીનો ત્યાગ કરશે, પણ કીર્તિ તો જોઈતી જ હશે. અને એ કીર્તિ માટે, સ્વસ્તુતિ માટે કયો જીવ શું નથી કરતો એ આપણે સાંપ્રત સમાજમાં, મોડર્ન ટાઈમ્સમાં ટેસ્ટથી જોઈએ છીએ, આનંદથી જોઈએ છીએ કે એના માટે જ છે. હુંસા તુસી શેની છે? નેમ એન્ડ ફેમ કોના માટે છે? અને એના માટે આ માયાચાર, આ માયા કપટ, આ રાગ દ્વેષ. અને લખનારો કોણ? તો કે નહીં રાગનો ને દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં. પરમાત્મા સમજવું ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કડી કાળમાં ભવ રોગ મટાડવા વૈદ્યમાનું આ ખરો. પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. પ્રભુ દયા કરો, મયા કરો, કૃપાળો કરો. કૃપા કરો જ છો પણ અમે એમાં ભીંજાઈએ નાહીએ. અમારે તિર્યંચ ગતિ જોઈતી નથી, નરક ગતિ જોઈતી નથી, અમારે તો મોક્ષ જ જોઈએ છે. એકેય ગતિ જોઈતી નથી. એમાં આ બે અશુભ ગતિ તો જોઈતી જ નથી. તો ભગવાને રસ્તો બતાવ્યો કે આવું ન કરો તો નરકે નહીં જાઓ, આવું નહીં કરો તો તિર્યંચ ગતિમાં નહીં જાઓ. અસંખ્યાત અનંત ભવ આપણે આમાં ગાડીને આવ્યા અને એના મૂળ કારણમાં શું? તો કે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ન હતું, મિથ્યાત્વ હતું, મિથ્યા જ હતું, નકામું જ છે. જોડપણાનો ભાવ, મિથુન, જોડી દેવાનો ભાવ, જોડપણાનો ભાવ, દેહ તે હું નથી અને છતાં દેહ તે હું માન્યો, એ જ દુઃખ અને એણે જ રખડાવ્યા છે. અને એથી જ આ રજળપાટ ઊભી છે. તો ભગવાનને લાગી આવ્યું છે કે સમસ્ત સંસારી જીવો, હજી તો નારક અને તિર્યંચના જીવોની વાત થઈ, મનુષ્યો અને દેવોની વાત તો બાકી છે. કે કેટલાક મનુષ્ય ગતિના દુઃખમાં તો પશુ જેવા જ છે, જ્ઞાન રહિત જ છે. કેટલાકના માતા પિતા બાલ્યાવસ્થામાં જન્મતામે
એમનું અવસાન થઈ જાય છે, દેહત્યાગ થઈ જાય છે. બીજાની વધેલી એંઠ ખાઈને અથવા તો કોઈકની પાસે ઉછરવું પડે છે, અથવા તો સાવકા માં કે સાવકા બાપ પાસે ઉછરવું પડે છે. ભૂખ તરસની પીડા સહન કરવી પડે છે અને જ્યાં ને ત્યાં ઠપકો, ધિક્કાર અને તિરસ્કાર સહિત ઉછરવું પડે છે. એક શેર અનાજથી પેટ ભરવા માટે એક બોજ માથા પર હોય, એક પીઠ ઉપર હોય અને એક હાથમાં લઈને ઠેર ઠેર 10-12 માઇલ સુધી ફરી જનારા જેણે જોયું છે તેણે જોયું છે જીવનમાં. કદાચ આપણે આ પેઢીએ નથી જોયું, આગલી પેઢીએ આ બધું જોયું છે, આવા ભાર ઉઠાવ્યા છે. મનુષ્ય અને દેવગતિના દુઃખની વાત અને જે મોક્ષ ગતિનો પુરુષાર્થ કરવાનો છે, મોક્ષનો પુરુષાર્થ કરવાનો છે, એ પ્રસ્તુત પત્રમાં જ આખો ક્રમ ને માર્ગ છે. તે આપણે હવે પછી આવતીકાલે વિચારીશું. અંતમાં પરમ કૃપાળુને વંદવા હું વારીલાલ, ચાર ગતિની વારવા હું વારીલાલ, પ્રભુ શ્રીજીને વંદના હું વારીલાલ, 24 દંડક વારવા હું વારીલાલ, બ્રહ્મચારીજીને વંદના હું વારીલાલ, 184 ટાળવા હું વારીલાલ, પરમ કૃપાળુને વંદના હું વારીલાલ. સજાત્મ સ્વરૂપ.